નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો, રેશન કાર્ડ ધારકોને 2 વર્ષ ભેટ, ટેક્સ માફ યોજના, કેન્દ્ર સરકારની નવ મોટી જાહેરાત. તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના પ્રથમ સમાચાર જોઈએ તો આધાર કાર્ડના નવા નિયમો. ઉઈડાઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે. કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. આધાર કાર્ડમાં માત્ર 1 વાર જ તમે જાતિ, જેન્ડર અપડેટ કરી શકો છો. બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી. ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 2 વર્ષ ભેટ. કેન્દ્રએ અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ 2 વર્ષ માટે લંબાવી દીધી છે. જાહેરાત કરી કે તે 31 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે. આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીને સબસિડી હેઠળ દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે. પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે. કેન્દ્ર સરકાર 1 કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને 18.50 રૂપિયા સબસિડી પૂરી પાડે છે. જે નિર્ણય મુજબ રેશન કાર્ડ ધારકોને વધુ 2 વર્ષ લાભ મળશે. ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો ટેક્સ માફ યોજના 2024. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય વર્ષ 2009 થી 10 સુધીના ટેક્સમાં જેમાં બાકી ટેક્સની રકમ ₹25,000 છે અને ત્યારબાદ 2010 થી 11 સુધીના ટેક્સમાં જેમાં બાકી ટેક્સ ₹10,000 સુધીનો છે. હવે સરકાર તેમનો ટેક્સ માફ કરીને લોકોને રાહત આપશે. સરકારનો અંદાજ છે કે લગભગ 1 કરોડ કરદાતાઓને આનો ફાયદો થશે. ત્યારબાદના અગત્યના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારની નવ મોટી જાહેરાત. આગામી 5 વર્ષમાં ગરીબો માટે 2 કરોડ ઘર બનાવાશે. મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના લાવશે. રૂફટોપ સોલર પ્લાન હેઠળ 1 કરોડ ઘરોને 300 યુનિટ ફ્રી વીજળી. આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે. આશા વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ. રાજ્યોને 75,000 કરોડની લોન વ્યાજ મુક્ત અપાશે. તમામ ખેડૂતો માટે નેનોનો ઉપયોગ વધારાશે. 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે. આ હતા આજના મુખ્ય સમાચાર. રોજેરોજની માહિતી માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો.